ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, તો બીજી તરફ પોલીસ શું કરી રહી છે તે સવાલ હવે ઊભો થઈ રહ્યો છે। ગઈકાલે જ ભાવનગરમાં એક વ્યક્તિએ દારૂની બોટલ ખરીદી અને 9 લોકોએ એક સાથે બેસીને દારૂની પાર્ટી પણ કરી। પાર્ટી કર્યા બાદ હવે વ્યક્તિની તબિયત બગડી છે, તે વ્યક્તિ ભાવનગરની હોસ્પિટલે પહોંચ્યો છે અને સવાલ ઊભા થયા છે કે આખરે 10 લોકોના જીવ ગયા, 50થી વધારે લોકો ઘાયલ થયા અને છતાં ભાવનગરમાં દારૂ હજી બેફામ રીતે મળી રહ્યો છે, તો તેની પાછળ જવાબદાર કોણ? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં એક તરફ લઠ્ઠાકાંડના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના જીવ ગયા છે, ઘણા બધા લોકો હજી હોસ્પિટલની અંદર છે અને ઘણા બધાની તબિયત એવી છે કે જેમાં આઈસીયુની અંદર પણ તેમને કોઈ ફરક નથી પડી રહ્યો, તેમની સ્થિતિ વધારે ગંભીર બનેલી છે અને તેવામાં મોતના આંકડા જે છે તે વધી પણ શકી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે પોલીસ કરી શું રહી છે? કારણ કે એક તરફ પોલીસ એવા દાવા કરી રહી છે કે તેઓ જ્યાં આગળ દારૂ મળી રહ્યો છે ત્યાં આગળ રેડ કરી રહી છે, ત્યાં આગળ લોકોને પકડી રહી છે, પણ ભાવનગરમાં આજે પણ બેફામ રીતે બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે। તેનું જીવતું જાગતું ઉદાહરણ આજે એક વ્યક્તિ ત્યાં હોસ્પિટલ ઉપર પહોંચ્યો। એ વ્યક્તિનું કહેવું છે કે તેણે જે રોયલ સ્ટેગની બોટલ છે તે બોટલ ખરીદી હતી, ગઈકાલે જે બોટલ ખરીદી હતી અને ત્યારબાદ તેણે તેના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી હતી। હવે આ વ્યક્તિની તબિયત બગડી છે અને વ્યક્તિ હોસ્પિટલે પહોંચ્યો છે। તો જૂની માણેકવાડીમાં રહું છું, અમે બધા 9 જણા ટોટલ હતા, અમે બધા પાર્ટી કરી હતી, બરોબર ને આમાં અમે કોઈને આગળ નથી લાવતા। અર્જુનભાઈ અમને દારૂ આપ્યો હતો સોનગઢથી, 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો, 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરે એટલે મેં મારા સાહેબને ફોન કર્યો, મેં કીધું આ રીતની તકલીફ થાય છે, તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું। સોનગઢ રોડ ઉપર હાઈવે ઉપરથી 9 જણાએ સ્ટેગ હતો ને ગ્રીન લેબલ હતું। 1200 રૂપિયાની સર। અમે 9 જણા હતા, બધા ભાઈબંધ દોસ્તાર હતા। ભાઈબંધ હતો ઈ તે અર્જુનભાઈ। ના એ લોકો એમની રીતે સારવાર તો કરે જ છે, બરોબર। ટ્રાફિક એટલું છે ને એટલે મને છે ને થોડીક તકલીફ વધારે થાય છે। મને પહેલેથી તકલીફ છે જ તે, મારી લીવરની ને કિડનીની દારૂની। કાલે સાંજે 7:30 વાગે। અમે 9 જણા, એ 4 જણા પાલીતાણા છે, એ હોસ્પિટલનું નામ નહીં આપું, એ પાલીતાણા છે, 3 જણા ભાવનગરમાં છે। સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે આજે શિવમ અલગોતર નામનો માણસ છે, તે માણસે ગઈકાલે જ દારૂનું સેવન કર્યું અને ગઈકાલે જ એને દારૂની બોટલ પણ ખરીદી હતી, રોયલ સ્ટેગની બોટલ ખરીદી હતી। આજે લઠ્ઠાકાંડની અંદર વપરાયેલો દારૂ હતો તે પણ રોયલ સ્ટેગ હતો અને છતાં આ વ્યક્તિને દારૂની બોટલ મળી પણ ગઈ। હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો પોલીસે 13 જેટલા બુટલેગરોની ધરપકડ અત્યાર સુધીમાં કરી લીધી છે, તો આ વ્યક્તિ પાસે દારૂની બોટલ પહોંચી કઈ રીતે? ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ આખા મામલામાં ઢાક પીછાડો કરવાની કોશિશ કરી રહી છે। એસએમસીની ટીમ જે છે તે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તે આખા મામલાની તપાસ કરી રહી છે, પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસ જ પોલીસની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે? કારણ કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે આ જે હપ્તાનું નેટવર્ક છે એ ઉચ્ચ અધિકારીથી લઈને નીચેના કોન્સ્ટેબલ સુધી જોડાયેલું છે, જેમાં બુટલેગરથી લઈને જે પેડલર હોય છે, જે હોમ ડિલિવરી કરતા હોય છે દારૂની, આ બધા જ એની સાથે કનેક્ટેડ હોય છે। તેમાં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ગમે તેટલા સિનિયર અધિકારીઓ આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરે, ડીજીપી તેના ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર આપે, પરંતુ જ્યારે લઠ્ઠાકાંડ થઈ ગયો છે અને છતાં ગઈકાલે જ ભાવનગરની અંદર દારૂની બોટલ લઈ અને રોયલ સ્ટેગની બોટલ ખરીદીને પીનારા વ્યક્તિ જ્યારે સામે આવ્યો છે, ત્યારે કાનૂનના અહીંયા આગળ ધજ્જિયા ઉડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોલીસની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કે ખરેખર પોલીસ આ દારૂ બંધી થવા દેવા માંગી રહી છે ખરી? જો ખરેખર પોલીસ ઈચ્છે તો હું ગેરંટી સાથે કહી શકું છું કે આજથી 1 કલાક પછી
જ્યારે તમે આ વિડીયો જોવો છો, જો પોલીસ ઈચ્છે તો 1 કલાક પછી ગુજરાતમાં એક પણ દારૂની બોટલ ન મળે, કારણ કે પોલીસને ખબર છે કે આ નેટવર્ક કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ક્યાંથી ચાલે છે ને કેવી રીતે ચાલી રહ્યું છે. પણ ખેર, આ તો મનસાની વાત છે કે પોલીસની મનસા છે કે નહીં કારણ કે દારૂને રોકવું, કારણ કે જે લોકોના જીવ ગયા છે એ તો બિચારા સામાન્ય લોકો છે. હોસ્પિટલમાં જે લોકો આવી રહ્યા છે તે પણ સામાન્ય લોકો છે અને સવાલ પણ આ સામાન્ય લોકો જ પૂછી રહ્યા છે. આમાં જવાબદેહી નક્કી થવી જોઈએ, સરકારની જવાબદેહી નક્કી થવી જોઈએ, પોલીસની જવાબદેહી નક્કી થવી જોઈએ, પરંતુ તે જ નથી થઈ રહ્યું. અને આવા જ લઠ્ઠાકાંડ એ આજે હોય કે આવનારા 6 મહિના પછી હોય, થતા જ રહેવાના છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.